તો આ તરફ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। કાંકરિયા કાર્નિવલ કાર્યક્રમ બાદ આમ આદમી પાર્ટીનો વિરોધ જોવા મળ્યો છે। ભરૂચ દુષ્કર્મની ઘટનાને લઈને વિરોધ કરાયો છે। આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે। આમ આદમી પાર્ટી દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે રાજ્યમાં દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે। ભાજપ ધારાસભ્ય અમૂલ ભટ્ટની કાર રોકી અને વિરોધ કરાયો। આમ આદમી પાર્ટી કાર્યકરોની પોલીસે અટકાયત પણ કરી છે। કાંકરિયા કાર્નિવલની પૂર્ણાહુતિ દરમિયાન આમ આદમી પાર્ટીનો વિરોધ જોવા મળ્યો। રાજ્યમાં વધી રહેલી બળાત્કારની ઘટનાઓને લઈને આમ આદમી પાર્ટીના કાર્યકરોએ વિરોધ કર્યો છે। ભાજપ ધારાસભ્ય અમૂલ ભટ્ટની ગાડી રોકી અને વિરોધ કરવામાં આવ્યો છે, જેના દ્રશ્યો આપ સ્ક્રીન પર જોઈ શકો છો। આરોપી સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે। ત્યારે આમ આદમી પાર્ટીના અનેક કાર્યકરોની હાલ પોલીસે અટકાયત પણ કરી છે। ત્યારે કાંકરિયા કાર્નિવલ પૂરો થતાની સાથે જ આ વિરોધ જોવા મળી રહ્યો છે। અમૂલ ભટ્ટ જે છે તેઓની ગાડીને રસ્તાની વચ્ચે રોકી અને વિરોધ કરવામાં આવ્યો છે। ભરૂચની દુષ્કર્મની ઘટના જે છે તેને લઈને વિરોધ જોવા મળી રહ્યો છે। સાથે જ પોલીસે પોતાની કાર્યવાહી કરી છે। ગુજરાતની અંદર આજે નિર્ભયા સાથે જે થઈ રહ્યું છે, દીકરીઓ સાથે, કેમ આ સરકાર બેરી બની છે, કેમ આંધળી બની છે? આ છોકરી ક્યાં જાય? દીકરીઓ બહેનો ક્યાં જાય? આજે 6 મહિનાની છોકરીને લઈને 60 વર્ષની ડોશી સાથે બળાત્કાર થાય છે, ત્યારે આ સરકાર ક્યાં જાય છે? આ કાર્નિવલ ફેસ્ટિવલ કરે છે, પણ એક દીકરી માટે ઊભા નથી રહી શકતા। બસ અમારી એક જ માંગ છે કે ગુજરાતની દરેક દીકરીઓ સેફ રહે, ન્યાય મળવો જોઈએ અને આવા આરોપીઓને ફાંસીની સજા આપે। વધુ માહિતી સાથે સંવાદદાતા પ્રતીક જાદવ જોડાઈ ચૂક્યા છે, તેમની પાસેથી સીધી માહિતી મેળવીશું। પ્રતીક, ઉત્સવ આજે કાંકરિયા કાર્નિવલની શરૂઆત થઈ હતી ને કાંકરિયા કાર્નિવલની પૂર્ણાહુતિ દરમિયાન યુવા પાંખ જે આમ આદમી પાર્ટીની છે તેમના દ્વારા ભાજપના ધારાસભ્યોનો વિરોધ કરવામાં આવ્યો હતો। ખાસ તો ભરૂચમાં જે નિર્ભયા કાંડ બન્યો છે તેને લઈને આપના કાર્યકર્તા ઉગ્ર જોવા મળ્યા હતા। તેમણે ભાજપના મણિનગરના ધારાસભ્ય અમૂલ ભટ્ટની ગાડી રોકીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો અને તેમણે માંગ કરી છે કે આવા તાયફાઓ કરવાને બંધ કરીને જે ગુનેગારો છે દુષ્કર્મ કેસના તેમને કડક સજા થવી જોઈએ, કારણ કે ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી દુષ્કર્મના કેસો વધી રહ્યા છે। ત્યારે આવા કેસો અટકે તે દિશામાં રાજ્ય સરકારે કામ કરવું જોઈએ અને આવા જે આરોપીઓ છે દુષ્કર્મના તેમની સામે કડક કાર્યવાહી કરવી જોઈએ, જેથી કરીને આ કેસો જે ગુજરાતમાં વધી રહ્યા છે તે કેસો ઓછા થાય। જી પ્રતીક, હાલ કેટલા કાર્યકરોની પોલીસે અંદાજે અટકાયત કરી છે? કારણ કે યુવા પાંખ જે હતી આમ આદમી પાર્ટીની તેઓ અલગ અલગ રસ્તા ઉપર રહીને આ વિરોધ પ્રદર્શિત કરવા માટે આવ્યા હતા। તે દરમિયાન ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અમૂલ ભટ્ટ જ્યારે કાર્યક્રમ પૂર્ણાહુતિ બાદ નીકળ્યા હતા તેમના નિવાસ સ્થાને જવા માટે, તે દરમિયાન તેમની ગાડીને રોકીને યુવા પાંખ જે હતી આમ આદમી પાર્ટી તેમના દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। લગભગ 6 જેટલા યુવા કાર્યકર્તાઓ હતા તેમની અટકાયત કરવામાં આવી છે, જેમાં એક મહિલા કાર્યકર્તા પણ હતી। તેમાં ઉગ્ર રોષ જોવા મળતો હતો, જે અનુસંધાને મહિલા પોલીસ દ્વારા તેની પણ અટકાયત કરવામાં આવી છે। જી પ્રતીક, સમગ્ર માહિતી બદલ આભાર। રાજ્યમાં દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે, જેને લઈને આમ આદમી પાર્ટીના યુવા જે છે તેઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। અમૂલ ભટ્ટની કાર રોકી અને વિરોધ કરાયો છે। ત્યારે વડોદરાના માંજલપુરના આનંદ મેળામાં એક દુર્ઘટના થતી અટકી ગઈ છે। નાના બાળકોની રાઇડમાં એક લોક ખુલી ગયું હતું। નાનું હેલિકોપ્ટરની રાઇડ જે હોય છે તેમાં બાળકો બેસેલા હતા અને રાઇડની આનંદ માણી રહ્યા હતા, ત્યારે અચાનક એક હેલિકોપ્ટર રાઇડનું લોક ખુલી ગયું। રાઇડ ચલાવનારે તરત જ સતર્કતા દાખવી અને રાઇડને બંધ કરી દીધી, જ્યારે બાળકને સામાન્ય ઈજાઓ પહોંચી છે। સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે, જ્યારે હાલ આ બાળકો જે છે તે આનંદ કરી રહ્યા હતા મેળાની અંદર, ત્યારે આ રાઇડમાંથી લોક ખુલી જતા બાળક જે છે તેને સામાન્ય ઈજાઓ પહોંચી છે। રાઇડ સંચાલક જે છે તેની સતર્કતા દાખવી અને તરત જ રાઇડને અટકાવી દીધી હતી, જેને લઈ અને એક દુર્ઘટના ટળી છે। 100 રૂપિયાની ટિકિટ લઈને અંદર ગયા છે અને અંદર બંધ કરી દીધું છે। અમે લોકો 1400 રૂપિયા આપેલા છે। તમે કઈ જગ્યાએ આવ્યા છો? અમે આ રોયલ લોકોનો રોયલ મેળો અને આ સિક્યુરિટી વાળા અંદર કેમ બંધ કોઈ કરાવ્યું? જવાબદાર નહીં કોઈ। અંદર કેમ બંધ કરાવ્યું? એ લોકો કોઈ 2 છોકરા પડ્યા એવા ન્યૂઝ અમને મળ્યા છે। અમે આંખોથી નહીં જોયું, પણ પોલીસ વાળા આવ્યા છે, એવું કહે છે આજના દિવસ માટે બંધ, બધા બહાર નીકળી જાઓ। તો તમારે ટિકિટ રિફંડ કરવાના? 100% 1400 રૂપિયાની અમે છોકરાઓને ફોન કરવા માટે અંદર લાવ્યા છીએ। 100 રૂપિયા ટિકિટ છે, મફત નથી। અને ટિકિટના સ્ટોલ પરથી એ લોકો ભાગી ગયા અને બધા ભાગી ગયા છે છોડીને। અમને એવું જાણ થઈ કે જે અહીંયા રોયલ મેળા ચાલી રહ્યો છે, આમાં કંઈ બનાવ બનેલું છે, તો આ અંગે હું જાતે અહીંયા આવીને ચકાસણી કરતા
જ્યારે એક નાના બાળકોની રાઈડ ચાલતી હતી ત્યારે રાઈડના ગેટ જે છે 2-3 કેબિનના ગેટ ખુલી ગયા હતા, તો તરત જ રાઈડ બંધ કરી દેવામાં આવેલી હતી. કોઈને કોઈ નુકસાન થયેલું ન હતું અને અત્યારે એમને તમામ રાઈડ બંધ કરી દેવામાં આવેલી છે અને લાયસન્સની પણ અમે ચકાસણી કરી રહ્યા છે. કોઈનો પણ જે નેગ્લિજન્સ હશે તો આમાં કાર્યવાહી કરવામાં આવશે. હેલિકોપ્ટરની જે નાની રાઈડ હોય છે એનો દરવાજો ખુલી જતાં બૂમાબૂમ મચી ગઈ હતી, પરંતુ બાળક જે છે એ પકડી લેવાતા એને ઈજાઓ પહોંચી નથી. બાળકનો આબાદ બચાવ થયો છે, કોઈ જાનહાનિ કે એવું નથી, પરંતુ જે રાઈડ છે એનો દરવાજો ખુલી જવાના કારણે આ વસ્તુને ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવી છે. આ જે રાઈડ છે આપણે ત્યાં જ ઊભા છીએ અને આ રાઈડ અમે જે લાઇસન્સ આપેલું છે પોલીસ કમિશનર તરફથી, આ મેળાને લાઇસન્સ મળેલું છે અને એની શરતો છે એનામાં આ રાઈડ હતી કે નહીં અને એને આ પરમિશન લીધેલી છે કે નહીં આ રાઈડની પર્ટિક્યુલર, અને એનું સેફ્ટી ચેકિંગ થયેલું છે કે નહીં, એ બધી જ તપાસ થશે અને આ બાબતે પૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. કંટ્રોલથી અમને એવો મેસેજ મળ્યો કે જે અવધૂત ફાટકની સામે જે મેળો લાગ્યો છે એમાં રાઈડ પડી ગઈ છે તૂટીને. જે છોકરાઓ, જે નાના છોકરાઓ જે રાઈડમાં બેસે છે એ છોકરાઓ 3-4 છોકરાઓ પડી ગયા હતા. અમે વિડીયો બી જોયો. અને બીજું કે જે રાઈડની જે અમે જો બધું ધ્યાન દોર્યું કે અમે કે જે રાઈડની જે સ્ટોપરો જે હતી ને પ્રોપર વાગેલી નથી સ્ટોપરો, એટલે કદાચ ઉતાવળમાં એમને સ્ટોપરો લગાવવાની રહી ગઈ હોય. મારા હિસાબથી જે ઓપરેટર છે એની ભૂલ કહેવાય, કારણ કે આયોજક તો બધી જગ્યા પર ધ્યાન ના આપે, પણ જે ઓપરેટર છે એની કદાચ એને બી જાણ્યા નહીં કર્યો, પણ એની ભૂલના લીધે જ આ બનાવ બન્યો છે. હવે એવું નથી કે કોઈ નાના કપડાં પહેરેલી છોકરી છે તો તેના પર દુષ્કર્મ આચરવામાં આવી રહ્યું છે, પરંતુ ગુજરાતમાં કંઈક દ્રશ્યો અલગ આવી રહ્યા છે. આમોદમાં વૃદ્ધા પર દુષ્કર્મ આચરવાની ઘટના સામે આવી હતી. હવે આ દુષ્કર્મના આરોપી જે છે તેના 3 દિવસના રિમાન્ડ જે છે તે મંજૂર કરવામાં આવ્યા છે. આરોપી શૈલેષ રાઠોડના રિમાન્ડ મંજૂર કરાયા છે. જંબુસર કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસે 5 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. ત્યારે આમોદમાં 72 વર્ષીય મહિલા ઉપર દુષ્કર્મના આરોપીને હાલ કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. ત્યારે નામદાર કોર્ટે 3 દિવસના રિમાન્ડ જે છે તે મંજૂર કર્યા છે. આગળ વાત અમદાવાદ એરપોર્ટની કે જ્યાં DRIએ અમદાવાદ એરપોર્ટ પરથી સોનાની દાણચોરી પકડી છે. 2.35 કરોડની કિંમતની 3 કિલો સોનું જે છે તે જપ્ત કરી લેવામાં આવ્યું છે. બેંકોકથી અમદાવાદમાં આ સોનું ઘુસાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો, પરંતુ તે નિષ્ફળ ગયા છે. DRIએ અમદાવાદના એરપોર્ટ પરથી 2.5 કરોડ જેટલી કિંમતનું સોનું જે છે તે જપ્ત કરી લીધું છે. બેંકોકથી અમદાવાદમાં આ સોનું લાવવામાં આવી રહ્યું હતું, ઘુસાડવાનો પ્રયાસ હતો. ગેરકાનૂની રીતે આ સોનું લાવવામાં આવી રહ્યું હતું, પરંતુ DRIની ટીમને શંકા જતા તરત જ દાણચોરી જે છે તેને ઝડપી પાડવામાં આવી છે, પકડી પાડવામાં આવી છે. ત્યારે તમામ મુદ્દા માલને કબજે પણ કરવામાં આવ્યો છે. બેંકોકથી અમદાવાદમાં આ સોનું લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. વલસાડમાં એક બાળકનું અપહરણ થયું હતું, જો કે હાલ તેને છોડી દેવામાં આવ્યું છે. 8 વર્ષના બાળકનો 36 કલાક બાદ છુટકારો થયો છે. ભિલાડમાંથી બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણકારો બાળક મૂકીને ફરાર થયા. પોલીસે ટીમો બનાવી અને ડિજિટલી એટલે કે શોધખોળ કરી હતી, પરંતુ કોઈ માહિતી ન મળતા અંતે ડ્રોનની મદદ લઈ બાળકને શોધવામાં આવ્યો હતો. ત્યારે બાળકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ગાંધીનગરમાં બંદોબસ્ત માટે પ્રોટોકોલ બ્રાન્ચ બનાવવામાં આવી છે. VIP અને VVIP બંદોબસ્ત માટે અલગથી ટીમ બનાવાઈ છે. DYSP, PI, PSI સહિત અલગ ટીમ બનાવાઈ. 140 પોલીસ કર્મચારીઓ પ્રોટોકોલ બ્રાન્ચમાં રહેશે. રેગ્યુલર પોલીસને બંદોબસ્તની કામગીરીમાંથી મુક્તિ આપવામાં આવી છે. અત્યાર સુધી જે તે પોલીસ સ્ટેશન કામગીરી સંભાળતું હતું. પ્રોટોકોલ બ્રાન્ચનું કામ હવે માત્ર VIP મૂવમેન્ટ પર જ રહેશે. ગુજરાત સરકાર દ્વારા 2024 અને 25 બજેટમાં એક પ્રોટોકોલ બ્રાન્ચ મંજૂર કરવામાં આવેલ છે. પ્રોટોકોલ બ્રાન્ચમાં 1 DYSP, 3 PI, 10 PSI અને 120 કરીબ પોલીસ કર્મચારી રહેશે. એના મેઇન ડ્યુટી છે VIP મૂવમેન્ટ જો રોજે રોજ થાય છે ગાંધીનગરમાં જ રોડ ઉપર અને અન્ય રોડ ઉપર VIP મૂવમેન્ટ રોડ બંદોબસ્ત કરવા માટે લોંગ ટર્મમાં પોલીસ ગાંધીનગરની રહેશે. બટ આજ ગાંધીનગર પોલીસના કૂટની કારણે DG સરને રિક્વેસ્ટ કરવામાં આવેલ છે કે અન્ય જગ્યામાંથી આદમી ડેપ્યુટેશન ઉપર ફોલોવિંગ કરવા માટે, અને આ પ્રોસેસ અત્યારે DG ઓફિસમાં ચાલુ જ છે. બટ લોંગ ટર્મમાં રિક્રુટમેન્ટ થશે અને ગાંધીનગરના પોલીસ જ રહેશે.
ગાંધીનગરમાં 31ને લઈ પોલીસ ચેકિંગ જોવા મળી રહ્યું છે. ગાંધીનગરના ચેક પોઈન્ટ સહિતના સ્થળોએ ચેકિંગ કરાઈ રહ્યું છે. ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરનારા સામે કાર્યવાહી થશે. ત્યારે 31 ડિસેમ્બર સુધી આ ચેકિંગ ચાલશે. બુટલેગરો પર પોલીસની ખાસ નજર રહેશે. ગાંધીનગરમાં 31ને લઈને હાલ પોલીસ જે છે તે એલર્ટ મોડ પર જોવા મળી રહી છે. 31ને લઈને ડીજીપી તરફથી પણ ઝુંબેશ હાથ ધરવાની સૂચના મળી છે. ત્યારે હાલ ગાંધીનગર પોલીસ સતર્ક થઈ છે, લાલ આંખો કરી છે. 31 ડિસેમ્બર को લઈને આ ડીજી ઓફિસ તરફથી પણ ઝુંબેશ શરૂ કરવામાં આવેલ છે 18 ડ્રિંક એન્ડ ડ્રાઈવ માટે અને પ્રોહિબિશન કેસીસ માટે. તો 23થી લઈને 31 ડિસેમ્બર સુધી આ ઝુંબેશ ચાલશે. રોજે રોજ વ્હીકલ ચેકિંગ થશે ઓલ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ ઉપર. અને જો પણ ગુનેગાર છે, બુટલેગર છે, એના પણ પોલીસ સતત ચેકિંગ કરી રહ્યા છે.